ચાલો ગઈકાલે આપણે ચોકડી ગુણાકારની રીત કરતા હતા એમાં કેટલાક દાખલા જોયા. એકાદ બે દાખલા વધારે લઈને આપણે એની પ્રેક્ટિસ કરીએ. તો મિત્રો એક દાખલો છે જેની રકમ મેં લખી છે બોર્ડમાં. સિટી બસ આપણે મોરબીની અંદર ટાઉન હોલ થી ઉપડી અને જુદા જુદા રૂટ ઉપર જાય છે. સામા કાંઠે જાય, વાવડી રોડ ઉપર જાય. એમ એક બસ ચાલે છે સનાડા રોડ ઉપર. સિટી બસમાં ટાઉન હોલ થી બસ સ્ટેન્ડ જવાના અને સનાડા જવાના. હવે બે ટિકિટ છે એ બસ સ્ટેન્ડ ની લે છે અને ત્રણ ટિકિટ છે એ સનાડા જવાની લે છે. એટલે મુસાફર છે એને ટાઉન હોલ થી બસ સ્ટેન્ડ ની બે ટિકિટ લીધી અને સનાડાની ત્રણ ટિકિટ લીધી તો 46 રૂપિયા થયા. એટલે આપણે ધારી લઈએ, ધારો કે ટાઉન હોલ થી બસ સ્ટેન્ડ ની ટિકિટના 1 રૂપિયા છે અને ટાઉન હોલ થી સનાડાના 9 રૂપિયા છે. ટાઉન હોલ થી બસ સ્ટેન્ડ ની એક ટિકિટના 1 રૂપિયો દર છે અને ટાઉન હોલ થી સનાડાની એક ટિકિટના 9 રૂપિયા છે. હવે બસ સ્ટેન્ડ ની 3 ટિકિટ છે અને સનાડાની નવા બસ સ્ટેન્ડ ની 2 ટિકિટ અને સનાડાની 3 ટિકિટ છે. એના 46 રૂપિયા થાય છે. શરત 1. પહેલી શરત જે આપી છે એ પ્રમાણે નવા બસ સ્ટેન્ડ ની 2 ટિકિટ કે સનાડાની 3 ટિકિટ કે 46 રૂપિયા થાય. એનો અર્થ પહેલું સમીકરણ મળે 2x 3y 46. આ સમીકરણ 1. બીજી શરત આપણે લઈએ તો ટિકિટની સંખ્યા બદલી નાખે છે. પહેલા 2 ટિકિટ બસ સ્ટેન્ડ ની 3 ટિકિટ સનાડાની હતી. હવે 3 ટિકિટ છે નવા બસ સ્ટેન્ડ ની, 5 ટિકિટ સનાડાની છે. તો નવા બસ સ્ટેન્ડ ની 3 ટિકિટ લે અને સનાડાની 5 ટિકિટ લે. તો એને 74 રૂપિયા થાય છે. એનો અર્થ થાય 3x 3 ટિકિટ છે બસ સ્ટેન્ડ ની છે એટલે 3x, 5 ટિકિટ સનાડાની છે એટલે 5y બરાબર 74. સમીકરણ નંબર 2. હવે આપણે ચોકડી ગુણાકારની રીતે દાખલો કરવો છે ત્યારે આમાં આપ્યું નહોતું, આપણે લખીએ કે ચોકડી ગુણાકારની રીતે આપણે એની પ્રેક્ટિસ કરીએ. હવે ચોકડી ગુણાકારની રીતે કરવું હોય તો આપણે સમજાવ્યું હતું કે પહેલા સમીકરણ છે એને પ્રમાણિત સ્વરૂપમાં ન હોય તો ગોઠવવાનું. પ્રમાણિત સ્વરૂપ એટલે x વાળું પદ, y વાળું પદ, અચળ પદ અને ઇક્વલ ટુ 0 આ ફોર્મમાં ગોઠવવાનું. તેથી 2x 3y ઓછા 46 બરાબર 0 અને 3x 5y ઓછા 74 બરાબર 0. એટલે આ સ્વરૂપમાં ગોઠવીએ એટલે a1 b1 c1 a2 b2 અને c2 આ ક્રમ થઈ ગયો. હું x ના છેદમાં લખીશ. હવે x ના છેદમાં લખી ત્યારે x સિવાય ના સહગુણક એટલે કે y ના સહગુણકો અને અચળ પદ લેવાના. y ના છેદમાં લખીએ ત્યારે y સિવાયના સહગુણક એટલે કે અચળ પદ અને x ના સહગુણક. અને 1 ના છેદમાં લખીએ ત્યારે અચળ પદ સિવાયના એટલે કે x અને y ના સહગુણકો 2 3 3 અને 5. તો આ રીતે x ના છેદમાં 3 5 -46 -74. y ના છેદમાં લખીએ ત્યારે y સિવાયના સહગુણક એટલે અચળ પદ અને x ના સહગુણક છે. અને 1 ના છેદમાં લખીએ ત્યારે અચળ પદ સિવાય x અને y ના સહગુણક આપણે લખ્યા. હવે એનો ગુણાકાર આપણે દર્શાવીએ છીએ. ચોકડી ગુણાકાર જે આપણે કહેતા હતા તો આનો ગુણાકાર આવશે 3 કૌંસમાં -74. પહેલા આ બેનો ગુણાકાર પછી માઈનસ ની નિશાની. હવે આ બેનો ગુણાકાર લેવાનો તો કૌંસમાં 5 અને કૌંસમાં -46. એ જ રીતે y ના છેદમાં લખીએ ત્યારે y ના છેદમાં આ બેનો પહેલા ગુણાકાર થાય તો -46 અને 3 નો ગુણાકાર માઈનસ આ બેનો ગુણાકાર. ખાસા ધ્યાન રાખજો, ગઈકાલે કીધું હતું કે કેવી આપણે ભૂલો કરતા હોઈએ છીએ. એ જ રીતે 1 ના છેદમાં 2 અને 5 નો ગુણાકાર માઈનસ 3 અને 3 નો ગુણાકાર.
તો આ રીતે ગુણાકાર કરીએ છીએ એટલે આપણે એને ચોકડી ગુણાકારની રીત છે આપણે ગઈકાલે જોયું. હવે x ના છેદમાં આ બેનો ગુણાકાર કરો એટલે 4 તરી 12 7 તરી 21 22 માઈનસ ની નિશાની વત્તે ઓછે ઓછા ને આ બેનો ગુણાકાર કરશો તો 4 તરી 12 થાય વધી 1 7 તરી 21 ને 22 માઈનસ માઈનસ પ્લસ. આનો ગુણાકાર કરો 6 5 ને 30 5 ચોક 20 ને 3 23 y ના છેદમાં વાપીનો ગુણાકાર કરશો એટલે માઈનસ તો આવશે જ વત્તે ઓછે ઓછા 6 તરી 18 4 તરી 12 ને 13 આ માઈનસ માઈનસ પ્લસ 4 દુ 8 અને 7 દુ 14 1 ના છેદમાં 5 દુ 10 માઈનસ 3 તરી 9 x ના છેદમાં હવે માઈનસ 222 છે એના વત્તા 230 છે 230 માંથી 222 બાદ કરો એટલે વધશે 8 y ના છેદમાં 148 માંથી 138 જાય એટલે વધશે 10 અને 1 ના છેદમાં 10 માંથી 9 જાય તો 1. હવે આપણે આવું લખતા હતા કે x બરાબર x નો છેદ છે હકીકતમાં આપણે આનો ગુણાકાર કરીએ છીએ આપણે આવું લખતા હતા a બરાબર b બરાબર c હોય તો a બરાબર c લખાય b બરાબર પણ c લખાય. આ જે સંખ્યાના ગુણધર્મોમાં શીખ્યા હોય કે ત્રણેય બરાબર હોય તો a અને b ને લખી શકાય a અને c ને લખી શકાય b અને c ને. એવી રીતે x ના છેદમાં 8 બરાબર 1 આપણે આ લખીએ છીએ તો એનો અર્થ થાય 8 ના છેદમાં 1 એટલે 8. એવું નહીં આને બેને સરખા કરીએ તો y બરાબર 10 ના છેદમાં 1 તો y બરાબર 10. તો આ રીતે આપણને x અને y મળ્યા એટલે x ને y મળી ગઈ અટકી ન જવાનું એ ચોખવટ કરવાની x અને y આપણે શું થઈ રહ્યું હતું તો એ પાછું આપણે છેલ્લે લખવું જોઈએ. x ને y જવાબ મળી ગયો છે પણ x શું હતું તો ટાઉન હોલ થી બસ સ્ટેન્ડ ની ટિકિટ. તેથી ટાઉન હોલ થી બસ સ્ટેન્ડ ની ટિકિટ નો દર x બરાબર 8 રૂપિયા. એટલે ટાઉન હોલ થી બસ સ્ટેન્ડ ની એક ટિકિટ લે તો 8 રૂપિયા થાય અને ટાઉન હોલ થી સનારાની ટિકિટ નો દર y બરાબર 10 રૂપિયા. તો આ રીતે આપણને એક દાખલો આપવામાં આવ્યો કે ટાઉન હોલ થી બસ સ્ટેન્ડ જાય છે અને ટાઉન હોલ થી સનાળા જાય છે. એમાં બે જણા નવા બસ સ્ટેન્ડ ની ટિકિટ લે છે અને ત્રણ છે સનાળાની ટિકિટ લે છે. બે ના થઈને 46 રૂપિયા થયા. બસ સ્ટેન્ડ ના x રૂપિયા ભાવ હોય અને સનાળાની ટિકિટ નો દર y રૂપિયા હોય તો બે ટિકિટ બસ સ્ટેન્ડ ની છે એટલે 2x, ત્રણ ટિકિટ સનાળાની છે એટલે 3y અને એનો ટોટલ સરવાળો થાય 46 એટલે એક સમીકરણ આપણને મળે. બીજી શરત એવી છે કે ત્રણ ટિકિટ છે બસ સ્ટેન્ડ ની લે છે અને 5 ટિકિટ છે સનાળાની લે છે. તો ત્રણ ટિકિટ બસ સ્ટેન્ડ ની છે એટલે 3x અને સનાળાની 5 ટિકિટ છે એટલે 5y પણ એનો ટોટલ થાય 74 એટલે સમીકરણ 2. જો આપણે લોભની રીતે કર્યા હોત તો આ બે સમીકરણ આમ નામ રાખવાના તો માત્ર x કે y કોઈને સરખા કરતા હતા. લોભની રીતમાં આપણે ઇક્વલ ટુ માં સંખ્યા રાખતા હતા પણ ચોકડી ગુણાકારમાં આપણે જોતું હોય તેને આપણે પ્રમાણિત સ્વરૂપે x y અચળ પદ ઇક્વલ ટુ 0 ના સ્વરૂપમાં ફેરવી નાખતા હતા અને પછી x ના છેદમાં તો x સિવાયના સહગુણકો y ના છેદમાં તો y સિવાયના સહગુણકો અને 1 ના છેદમાં એટલે કે અચળ પદના છેદમાં તો x અને y ના સહગુણકો આપણે લખી અને એનો ચોકડી ગુણાકાર કરતા હતા. આવો જ એક બીજો દાખલો આપણે લઈએ. જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાની હોય છે. તમે પણ આગળ જશો 12 પાસ કર્યા પછી એની શરૂઆત થઈ જાય. ખાસ ગ્રેજ્યુએટ છે એના માટે હોય પણ કેટલીક પરીક્ષાઓ છે 12મું ધોરણ પાસ કર્યા પછી પણ આપી શકાતી હોય છે. તો જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવે ત્યારે એમાં એક આપણી રેગ્યુલર પરીક્ષા કરતા થોડો ફેર હોય છે. એટલે કે એમાં માઈનસ સિસ્ટમ હોય છે. એટલે તમે 12માં આવશો નીટની જેડબલઈની એની પરીક્ષા આપવાની થાય તો પણ એમાં આ માઈનસ સિસ્ટમ છે. એવી જ ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર માઈનસ સિસ્ટમ હોય. એટલે કે ખોટો જવાબ પડે ને તો માર્ક કપાય. અત્યાર સુધી તમે ભણ્યા એમાં કે ખોટા માર્કના માર્ક નથી કપાણા, મળે નહીં પણ એમાંથી ઓછા ન થાય. પણ આ બધી પરીક્ષાઓમાં તમને જે માર્ક્સ આવતા હોય એમાંથી ખોટા માર્કના પણ માર્ક બાદ કરે.
એટલે શું થાય કે માણસ સાચો જવાબ આપવાનો પ્રયત્ન કરે, બને ત્યાં સુધી જ્યાં વધારે શંકા હશે, ડાઉટફુલ હશે તો એનો જવાબ આપવાનો નહીં કરે, જેથી એના માર્ક્સ આવતા હોય એમાંથી કપાય નહીં. આવી જ એક સ્પર્ધાત્મક પરીક્ષામાં સાચા જવાબના 3 ગુણ અને એક ખોટા જવાબના 1 ગુણ કપાય. અહીંયા 3 ગુણ મળે, સાચો જવાબ હોય એના 3 ગુણ મળે અને ખોટા જવાબનો 1 ગુણ કપાય. એટલે ગમે તે પ્રશ્નના જવાબ આપ્યા, માનો 4 પ્રશ્નના જવાબ આપ્યા, 4 સાચા છે તો 4 તારી 12 મળશે, પણ જો એક પ્રશ્ન ખોટો હશે તો એક કપાશે, એટલે 12 મળતા હતા એમાંથી એક ઓછો થઈ જશે, 11 થશે. પહેલામાં તમારે 12 મળતા હતા, ઓછો નહોતો થતો, એક અહીંયા છે એમાંથી પણ એક કપાય છે. એટલે જો 4 ગુણ મળે અને ખોટા જવાબનો 1 ગુણ કપાય તો ઉમેદવારને 40 ગુણ મળે છે. પરંતુ સાચા જવાબના 4 ગુણ આપે અને એક ખોટા જવાબના 2 ગુણ કાપે તો ઉમેદવારને 50 ગુણ મળે છે. આ રીતે એક સ્પર્ધાત્મક પરીક્ષા લેવાય છે. એની અંદર એક ભાઈએ પરીક્ષા આપી તો એને જો 3 માર્ક સાચા જવાબના મળે અને 1 માર્ક ખોટા જવાબનો કપાય તો 40 ગુણ મળે છે. આ એક શરત છે. પણ એના બદલે એવું કહે છે જો મને સાચા જવાબના 4 માર્ક આપ્યા હોય અને ખોટા જવાબના 2 માર્ક આપ્યા હોય તો મને 50 ગુણ મળે. તો આમાં એને કુલ કેટલા પ્રશ્નો પૂછ્યા હશે? આપણે શોધવું છે. કુલ કેટલા પ્રશ્નો એને પૂછ્યા છે આપણે જોઈએ છે. એટલે પહેલા સાચા પ્રશ્નો અને ખોટા પ્રશ્નો આપણે ઉધારી શકીએ. ધારો કે સાચા જવાબના પ્રશ્નોની સંખ્યા x છે અને ખોટા જવાબવાળા પ્રશ્નોની સંખ્યા y છે. હવે કેટલા પ્રશ્ન કયા છે એ આપણે ટોટલ કીધા નથી, આપણે ઉધારી લીધું કે જેના સાચા જવાબ હતા એવા x પ્રશ્નો હતા અને ખોટા જવાબ હતા એવા y પ્રશ્નો હતા. હવે શરત 1 અનુસાર પહેલી શરત જુઓ, હવે સાચા જવાબના 3 ગુણ મળે એટલે 3x માર્ક મળશે, કારણ કે x પ્રશ્ન છે એના એ સાચા પ્રશ્ન x છે અને 1 ના 3 માર્ક તો 3x માર્ક મળે. શરત 1 અનુસાર સાચા જવાબના 3 ગુણ મળે, ખોટા જવાબના 1 ગુણ બાદ થાય તો 40 ગુણ મળે છે. એનો અર્થ 3x ગુણ મળતા હતા એમાંથી ખોટા જવાબનો 1 ગુણ છે એવા y પ્રશ્નો છે. જો 2 પ્રશ્નો હોય તો 2y, ખોટા 4 પ્રશ્નો હોય તો 4y. અહીંયા એક જ છે એટલે 1y બરાબર 40. અહીંયા 3x - y બરાબર 40 સમીકરણ 1 મળ્યું આપણને. એક બીજી શરત છે એની. બીજી શરત પ્રમાણે સાચા જવાબના 4 ગુણ છે અને બાદ થાય છે 2 ગુણ. શરત 2 સાચા જવાબના 4 ગુણ આપે અને ખોટા જવાબના 2 ગુણ કાપે તો 50 ગુણ મળે છે. અહીંયા સાચા પ્રશ્ન છે x છે સંખ્યા અને એના 4 ગુણ મળે છે એટલે 4x ગુણ મળે છે. એવા y પ્રશ્નો છે ખોટા પડે છે પણ એના 2 ગુણ છે એટલે 2y માઈનસ થાય છે. એટલે આટલા ગુણ મળશે ને સાચા ગુણ છે એને ગુણ્યા 4x એટલા મળે અને y છે ખોટા પ્રશ્નો છે ખોટા પ્રશ્નના 2 ગુણ કપાય એટલે 2y માઈનસ થાય
અને ટોટલ મળે છે ને 50. હવે આમાંથી બે કોમન નીકળે છે 4x - 2y બરાબર 50 લખ્યા, એમાંથી બે કોમન કાઢી શકો તો 2x - y બરાબર 25. આ સમીકરણ 2 મળે. હવે જો અહીંયા કઈ ઉલ્લેખ કર્યો નથી, રકમમાં ક્યાંય કઈ સ્પષ્ટતા ન કરી હોય કે આદેશની રીતે કરો, લોભની રીતે કરો, ચોકડી ગુણાકારની કાંઈ ના કીધું હોય તો કોઈ પણ રીત તમે કરી શકો. ત્યાં મોટા ભાગે સહેલી પડે છે રીત લોભની. હું અહીં બાજુમાં બતાવું, ભલે આપણે ચોકડી ગુણાકાર જ કરવો છે પણ કાંઈ ન કીધું હોય ત્યારે આપણે વેમમાં નહીં રહેવાનું. ના, મને તો ચોકડી ગુણાકાર આવડે જ છે. આવડેની વાત સારી છે પણ એ લાંબુ પડે એટલે સમય આપણો જાય. બાકીના દાખલામાં આપણે એટલો સમય ઓછો આપી શકશું. ફરીથી કહું, 3x - y બરાબર 40 અને 2x - y બરાબર 25 છે. હવે અહીંયા માત્ર નિશાની બદલવાથી જો એટલું સીધું સરળ સમીકરણ છે, માત્ર બીજાની નિશાની આપણે બદલી નાખી એટલે કે બીજા સમીકરણને મેં -1 વડે ગુણ્યા કર્યો તો આ y ઉડી ગયા. 3x માંથી 1x જાય, 2x જાય, x વધે. 40 માંથી 25 જાય તો 15. તેનો અર્થ થયો 15 પ્રશ્ન છે એ સાચા જવાબ વાળા છે. આટલું ઈઝીલી તમને મળી ગયું. આ જે કિંમત મળી એ સમીકરણ 1 અથવા 2 ગમે તેમાં x ની જગ્યાએ મૂકી દો એટલે y બરાબર ખોટા જવાબ છે એના પ્રશ્નોની સંખ્યા મળી જાય. પણ આપણે અહીંયા ચોકડી ગુણાકારની રીતે કરીએ, પ્રેક્ટિસ અત્યારે આપણે નહીં કરીએ છીએ પણ બને ત્યાં સુધી મેં કીધું એ પણ વિચારવાનું. હવે ચોકડી ગુણાકારની રીતે કરવું હોય તો ફરીથી આપણે સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખીએ, પછી x y અને અચળ પદના છેદમાં જે લખીએ છીએ એ રીતે. તો પહેલું સમીકરણ છે 3x ઓછા y ઓછા 40 બરાબર 0 સમીકરણ 1 આ રીતે આપણે લખીએ છીએ. 2x ઓછા y ઓછા 25 બરાબર 0 આ સમીકરણ 2. હવે આપણે લખતા તે રીતે ગોઠવીએ x ના છેદમાં y ના છેદમાં અને 1 ના છેદમાં. x ના છેદમાં લખો છો ત્યારે x સિવાયના સહગુણકો આપણે લખીએ છીએ. એટલે x સિવાયના y - 1 - 1 અચળ પદ છે -40 - 25. y ના છેદમાં લખો ત્યારે y સિવાયના અથવા તો આના જે છેલ્લા બે હોય અહીંયા પહેલા બે આવે છે અને પછી x ના સહગુણકો આવશે. હવે આના છેલ્લા બે છે તો અહીંયા આવવાના છે એટલે કે 1 ના છેદમાં x ના સહગુણક અને y ના સહગુણક આ રીતે લખવાના. આ રીતે લખ્યા પછી આપણે જે ચોકડી ગુણાકાર કરીએ છીએ, જો પહેલો દાખલો આપણે એક જ સ્ટેપમાં થઈ ગયો હતો, લોગની રીતે કર્યો હતો, પણ ચોકડી ગુણાકારની રીતે કરવાથી આટલું લાંબુ થાય અને દર્શાવવું પણ પડે. હવે આ બેનો ગુણાકાર કરશો તો -1 - 25 માઈનસ નિયમના એ -1 - 40 y ના છેદમાં -40 અને 2 -25 અને 3 1 ના છેદમાં 3 - 1 -2 કૌંસમાં -1. તો તમે કહેશો ઘણી વખત આવો પ્રશ્ન આવે છે તમારામાંથી કે સર અમે આવી રીતે કૌંસમાં 1 બીજા કૌંસમાં -25 આવું ના લખીએ, સીધા જ 25 25 ને 40 40 લખીએ તો લખી શકાય. પણ અહીંયા એક ભૂલ પડવાની સંભાવના છે, તે નિશાનીની છે. આપણે અહીંયા ઉતાવળ કરીને આપણે આખો દાખલો આવડતો હોવા છતાં એના માર્ક ગુમાવવાનો ચાન્સ આવે છે. એટલે તે વખતે આવડે છે ને ઓવર કોન્ફિડન્સમાં રહીને ન કરવાનું. એટલા માટે હું આ કૌંસ કરાવું છું કે ભાઈ પહેલું પદ કૌંસમાં બીજું પદ, જેથી કરીને આપણી નિશાની ગણિત છે એ નિશાનીનો જ વિષય છે. નિશાની પણ જો આડાવડી થઈ જાય તો આપણો જવાબ છે એ બદલી જાય અને અહીંયાથી દાખલો આપણો પૂરો થાય. અને અમે તો કહીએ છીએ કે અમને તો જોતા જોતા જ્યાં પણ પેપર ચેક કરતી વખતે ભૂલ મળી ત્યાંથી અમે દાખલો આગળ બંધ કરી દઈએ, કારણ કે આગળ બધું જ ખોટું હોવાનું છે. હવે અહીંયા ઓછી ઓછી વધતા 25 * 25 અહીંયા -3 વાર છે. જુઓ માઈનસ માઈનસ પ્લસ તો એ માઈનસ તો રહેશે જ. 40 * 40 y ના છેદમાં -40 * 80 અને અહીંયા માઈનસ માઈનસ પ્લસ 25 * 75 1 ના છેદમાં 3 * 3 પણ માઈનસ અને આવશે માઈનસ માઈનસ પ્લસ 2. તો x ના છેદમાં 25 માંથી 40 જ્યારે -15, y ના છેદમાં 75 માંથી 80 જ્યારે -5, 1 ના છેદમાં -1. હવે તમે જોશો તો એ બધામાં માઈનસ ની નિશાની છે.
જેમ આપણે આગળ લોપની રીત કરતા હતા એમાં બીજા સમીકરણ આખાને -1 થી ગુણ્યા એટલે નિશાની બદલાઈ ગઈ, એમ આ બધામાં -1 કાઢી નાખવા તો નીકળી શકે, સીધા જ x ના છેદમાં 15 y ના છેદમાં 5 બરાબર 1 થઈ જશે. એનો અર્થ એ થયો કે x ના છેદમાં 15 બરાબર 1 અને y ના છેદમાં 5 બરાબર 1. આના બરાબર આને લખી શકાય, આના બરાબર આને લખી શકાય. તેથી x બરાબર 15 અને y બરાબર 5. આ જ જવાબ લોપની રીતના દાખલા કરતા ત્યારે પણ આવ્યો હતો. પણ એ અટકી નહીં જાવ, આગળ સ્પષ્ટતા કરો. આ x અને y કોણ છે? ખાલી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ જ આપ્યું હોય તો x અને y નો જવાબ છે, પણ અહીંયા કુલ પ્રશ્ન છે ત્યારે તમે x ને y કોઈને ધારેલા હતા. એટલે x કોણ હતું? તો સાચા જવાબના પ્રશ્નોની સંખ્યા. તેથી સાચા જવાબના પ્રશ્નોની સંખ્યા x બરાબર 15, ખોટા જવાબના પ્રશ્નોની સંખ્યા y બરાબર 5. હજી પણ જવાબ પૂરો નથી થયો, એટલે હું વારંવાર કહેતો હોઉં છું કે જવાબ છે ને તમે રકમ પૂરી વાંચીને આપો. ઘણી વખત આપણે આવી ઉતાવળ કરીને આવતા હોઈએ છીએ, પછી આપણે પૂરા માર્ક ના આવે ત્યારે કહીએ કે મારો માર્ક ક્યાં કાપ્યો? કારણ કે પેપરમાં પૂછનાર વ્યક્તિએ છેલ્લે સ્પષ્ટ લખેલું છે કુલ પ્રશ્નોની સંખ્યા કેટલી એમ પૂછ્યું, તમને ખાલી x ને y નથી પૂછ્યા. પણ કુલ પ્રશ્નો એટલે સાચા પ્રશ્નોની સંખ્યા અને ખોટા પ્રશ્નોની સંખ્યાનો ટોટલ કરો ત્યારે સાચા કુલ પ્રશ્નોની સંખ્યા મળે. તેથી કુલ પ્રશ્નોની સંખ્યા બરાબર x y બરાબર 20. અહીંયા આવું 15 5 એવું ટોટલ કરો એવું બધું જરૂર નથી, એવું અપેક્ષા અમે નથી રાખતા હોતા. પણ એટલું તો ચોક્કસ કે અમારે આ જવાબ પણ છેલ્લે તો જોઈએ. એટલે મોટા ભાગે આવું થતું હોય છે, x ને y આવે ને એટલે દાખલો પૂરો થઈ ગયો, ઝડપથી પાનું ફેરવી અને નવી રકમ વાંચીને આપણે દાખલો શરૂ કરી દેતા હોઈએ છીએ. આમ કરતા કરતા કમસે કમ અડધો માર્ક કપાતા 3-4 માર્ક આપણે આવી રીતના જતા રહેતા હોય છે. ઘણી વખત ક્ષેત્રફળ ઘનફળના દાખલા એમાં એકમની વાત આવતી હોય તો આપણે એકમ લેખા વગર આપણે ઉડતા હોઈએ છીએ અંદરાદર. એટલે આવી વસ્તુની ખાસ કાળજી રાખીએ. આવડે છે અને છતાંયના માર્ક ન કપાય એની વિશેષ કાળજી રાખવી જોઈએ, અને આની એક આદત અને ટેવ પાડવાની. અને આ જ્યારે આપણે શીખીએ છીએ ત્યારે ખાસ કરીને એ ટેવ પાડવાની. એક વખત આપણા મગજમાં થઈ જશે નક્કી અને આદત પડી જશે, પછી તમે ભૂલશો પણ નહીં, તમે લખી શકશો, પણ એ ટેવ પાડવી પડશે. અને શરૂઆતમાં આપણને એવું લાગે, સમય પણ લાગે, પણ તે જ આપણને છેલ્લે જતા ફાયદો કરાવે છે. હવે એક વિશિષ્ટ રીત છે. અત્યાર સુધી દ્વિચલ સુરેખ સમીકરણના યુગ્મના ઉકેલ 4 રીતે આપણે શીખ્યા. એક આલેખની રીતે શીખ્યા, આદેશની રીતે, લોપની રીતે અને ચોકડી ગુણાકારની રીતે. હવે જે આપણે શીખવા જઈએ છીએ તે સીધી રીતે દ્વિચલ સુરેખ સમીકરણ નથી. આપણે સુરેખ સમીકરણની વ્યાખ્યા વખતે સમજાયું હતું કે ચલ x અને y ની ઘાત 1 હોવી જોઈએ. 1 હોવી જોઈએ ઉપરાંત ધન પૂર્ણાંક હોવી જોઈએ. હવે જો આપણને ચલ આપ્યા હોય, આવી રીતે આપ્યા હોય, આવી રકમ આપી હશે તો અહીંયા ચલ x અને ચલ y છે છેદમાં છે. જો તમે આને નીચેથી ઉપર લઈ જાઓ તો ઘાતાંકના નિયમમાં આવું શીખાશો કે x ની -1 ઘાત થાય, છેદમાંથી નીચે જાય તો માઈનસ થઈ જાય. અહીંયા 2y ની ઘાત માઈનસ થઈ જાય, અને તો આને આપણે સુરેખ સમીકરણ કહી શકીએ નહીં. એટલે આપણને જે આપેલી રકમો સીધી રીતે એટલે કે જે ફોર્મમાં આપી છે એ ડાયરેક્ટ સુરેખ સમીકરણ ન હોય, પણ જો એને કોઈ આદેશ લઈ અને ફેરવી નાખવામાં આવે તો આપણે એને સુરેખ સમીકરણમાં ફેરવી શકીએ છીએ. જે રકમ સીધી રીતે સુરેખ સમીકરણ યુગ્મ નથી, પરંતુ કોઈ આદેશ લઈને સુરેખ સમીકરણમાં ફેરવી શકાય. હવે આપણે જે દાખલા લેવા છે એ દાખલા એવા લેવા છે કે ડાયરેક્ટ સીધી રીતે જોવા જાવ આપણે આમ પૂછી શકે પરીક્ષામાં 1-1 માર્કના જે પ્રશ્ન પૂછે છે એમાં આવી રકમ પૂછીને ખાલી એમ પૂછે કે આ સુરેખ સમીકરણ છે તો અહીંયા સ્પષ્ટ કહેવાનું ના સુરેખ સમીકરણ નથી.
પણ તમે એમાં કોઈ આદેશ લઈ અને એને રકમને બદલશો તો આપણે જે સ્વરૂપમાં જોઈએ સુરેખ સમીકરણના સ્વરૂપમાં ફેરવી શકાય, પણ આપેલી સીધી રકમ છે સુરેખ સમીકરણમાં નથી. આવી એકાદ બે રકમ લઈ આપણે. દાખલા તરીકે એક રકમ છે 2/x + 3/y બરાબર 13 અને 5/x - 4/y બરાબર -2. મિત્રો અહીંયા જે રકમ લખી છે એમાં ચલ x અને y બે દ્વિચલ તો છે જ, પણ અહીંયા જે ચલ છે એનું સ્થાન છેદમાં છે. અહીંયા ચલ x અને y છે છેદમાં આપ્યા છે, અને છેદમાં છે એટલે જો આને અંશમાં લઈ જાવ તો ઘાત ઋણ થઈ જાય તો સુરેખ સમીકરણ નથી. એટલે આપણે પહેલામાં શું કરશું કે છેદમાં છે ને કાઢી નાખવા માટે કોઈ ધારી લઈએ. ધારો કે 1/x બરાબર a અને 1/y બરાબર b ધારી લો. તો આ 1/x છે હકીકત 2/x લખ્યા ને એને આમ કહેવાય. ખરેખર એનું આ સ્વરૂપ છે 2/x એટલે 2 કૌંસમાં 1/x. તો આ 1/x છે એને હું a ધારી લઉં છું. એ જ રીતે 3/y લખ્યા ને એ હકીકતમાં તો 3 કૌંસમાં 1/y છે. એટલે આપણે જે 1/x અને 1/y ને ધારીએ છીએ તેના સહગુણક છે એ નહીં જ રહે છે. તો સહગુણક છે અહીંયા 2 એટલે 2a + 3b બરાબર 13. આ સમીકરણ 1. એવું જ બીજું સમીકરણ થઈ જાય 5a - 4b બરાબર -. તો આ રીતે 1/x ને a ધારો, 1/y ને b ધારો, એટલે x અને y વાળું પદ નીકળે એની જગ્યાએ a અને b આવી જશે. એટલે હવે આપણી જે રકમ છે એમાં અત્યારે ચલ તરીકે a અને b થઈ ગયા છે. ફરીથી જવાબ આવશે એટલે આપણે એને મૂળ સ્થાનમાં લઈ જશો એટલે ધારેલું છે એ ફરીથી લખશું. હવે અત્યારે આપણી પાસે જે રકમ છે મિત્રો હું આગ્રહ રાખીશ કે જ્યાં સુધી તમને પૂછવામાં ન આવ્યું હોય ચોકડી ગુણાકારની રીત કે આદેશની રીત તો તમે મોસ્ટલી લોકની રીત સ્વીકારજો. બીજી રીતો સહેલી છે, અઘરી નથી, પણ એમાં ભૂલો પડવાના ચાન્સ છે. આદેશમાં બાજુઓ બદલતા નિશાનીમાં આપણે ક્યારે ગોટાળા કરી નાખીએ છીએ. ચોકડી ગુણાકારમાં આપણે ચોકડી ગુણાકાર કરવામાં કે ગુણાકાર કરવામાં આ ન માની શકાય એ વાત છે, પણ સ્વીકારવી પડશે. હું તમને પ્રેક્ટિકલી જ્યારે ચાલુ ક્લાસમાં ટેસ્ટ લઈશ ત્યારે તમને સામે દેખાડીશ. સામાન્ય સાદા સરવાળા બાદબાકીમાં આપણે ઉતાવળમાં ભૂલ કરીએ છીએ. તમને નથી આવડતું એવું નથી, મને વિશ્વાસ છે તમને ગુણાકાર આવડે છે, તમને સરવાળા બાદબાકી આવડે છે, પણ તેમ છતાં આપણે જ્યારે લખીએ છીએ ત્યારે ભૂલ કરીએ છીએ. એટલે બી કે એટલે અહીંયા લોકની રીત આપણે કરવી છે. જો હું a ને સરખા કરું તો 2 ને ગુણવા પડશે 5 થી ઉપરના અને 2 થી નીચેના. 2 ને ગુણવા પડશે ઉપરાંત નિશાની બદલવા માટે થઈને બધાની નિશાની ચેન્જ કરવી પડશે. પણ જો હું b ને સરખા કરીશ તો ઉપરને 4 થી નીચે 3 થી ગુણવાના, નિશાની બદલવાની ઝંઝટ નથી. પહેલો ઓપ્શન આ વિચારવાનો. નિશાની બદલ્યા વગર થતું હોય તો એ ઓપ્શનને સ્વીકારો, કારણ કે નિશાની બદલવામાં પણ આપણે ઘણીવાર ભૂલ કરી છે કે પહેલા નિશાની બદલીને બાકીના હતા એમનો લખી નાખ્યા હોય. એટલે અહીંયા આપણે સમીકરણ 1 ને 4 વડે, સમીકરણ 2 ને 3 વડે ગુણતા. હું આને 4 થી ગુણું છું એટલે 4 દુ 8 a 4 તારી 12 b અને 13 ચોક 52. ખાસ ધ્યાન રાખજો ગુણવાના છે આખા સમીકરણને જ ગુણવાના છે, પણ નીચે આપણે 3 થી ગુણીએ છીએ એટલે 5 તારી 15 a 3 ચોક 12 b અને 3 દુ 6. આ આખા સમીકરણને મેં 3 થી ગુણ્યા છે. હવે આ વત્તા ઓછા છે ઉડી જવાના છે. આ 15 ને 8 23 a 52 માંથી 6 જાય, 52 માંથી 6 જાય એટલે 46. તો a બરાબર 46 ના છેદમાં 23. તો 23 દુ 46. તો આ રીતે આપણને b ને સરખા કરવા માટે એક સમીકરણને 4 થી બીજાને 3 થી ગુણ્યા એટલે b વાળું પદ ઉડી ગયું. બાકી વધ્યા 15 ને 8 23 a 52 માંથી 6 ગયા એટલે 46 વધ્યા. 23 દુ 46 ના એટલે a મળ્યા. a બરાબર 2 સમીકરણ 1 માં લેતા. એક અથવા બે કોઈમાં પણ લઈ શકો તમે. અહીંયા a ની કિંમત હું 2 લઉં છું. સમીકરણ a માં મેં a ની જગ્યાએ ની કિંમત મૂકી 2 2 દુ 4 13 - 4 એટલે કે 9
તો b બરાબર 3 તરી બીજું અહીંયા પણ પાછી એક ભૂલ થવાની ચાન્સ છે મિત્રો જ્યાં જ્યાં જવાબ આવે છે ને ત્યાં આપણે જાદુ વિચારવા પર એમ કે મારો દાખલો થઈ ગયો ફટાફટ આપણે દાખલો પૂરો કરીને નવા દાખલા ઉપર જતા રહીએ પણ આપણી રકમ a અને b ના ફોર્મમાં છે જ નહીં આપણો જવાબ a બરાબર ને b બરાબર આવ્યો આપણી રકમ a અને b ના ફોર્મમાં જ નથી એટલે પાછું આપણે જે ધાર્યું તે ફરીથી કહેવું પડશે પરંતુ 1/x બરાબર a અને 1/y બરાબર b લીધા છે આપણે હવે 1/x બરાબર a એટલે કેટલા પડ્યા 2 અને 1/y બરાબર b મળ્યા તો 1/x બરાબર 2 મળ્યા છે હું આને ઉલટાવી નાખું 1/x ને ઉલટાવીશ તો 2 ને ઉલટાવવા પડશે ઉલટ પ્રમાણે તો આપણે વ્યસ્ત કર્યા 1/x ને વ્યસ્ત કરો તો આ થાય અને 2 નું વ્યસ્ત કરો તો આ થાય એવી જ રીતે અહીંયા 1/3 જો જવાબમાં કેટલો ફેર પડે છે આપણે આવું પૂરું કરીને આવતા રહીએ હકીકતમાં અહીંયા જે અંશ અને છેદની અંદર આ ખાલી 2 છે જવાબ આવ્યો 1/2 આવ્યો આ બે પૂર્ણાંક છે એના બદલે 1/2 થઈ ગયું આ 3 છે એના બદલે 1/3 થઈ ગયું તો આ રીતે ખાસ માહિતી મુજબ સમજી વિચારીને જે રીતનો જવાબ આપ્યો છે એ રીતનો જવાબ આવે એ ખાસ જોવાનું આવી જ બીજી રકમની આપણે પ્રેક્ટિસ કરીએ એટલે રકમની રીતોને ખાસ ધ્યાનમાં રાખો તમે એક રીત છે એને રકમ અને રીત પ્રમાણે ફરીથી વાપરવાનું અને રકમ વાંચીને પહેલું એ નક્કી કરવાનું કે આમાં કઈ રીત આવી શકે એટલે એવી એક રકમ છે પણ થોડા ચેન્જીસ હોય 2/x વત્તા 3/y બરાબર 2 અને 4/x ઓછા 9/y બરાબર માઈનસ એવી જ રીત છે પણ અહીંયા વર્ગમૂળ વાળી રકમ પસંદ કરી તમને ઘણી વખત આવા પ્રશ્ન આવતા હોય કે પહેલી રકમ કરી લો ના ન કરી લો તો સર સહેલી રકમમાંથી તર નહીં કે વર્ગમૂળ વાળી રકમ તો કરી નહીં અમને વર્ગમૂળ વાળા કાઈ નથી ખાલી વર્ગમૂળની નિશાની છે એનાથી કાઈ ફેર નથી પડતો પહેલામાં આપણે 1/x a ધારતા હતા અહીં 1/વર્ગમૂળ x બરાબર a ધારવાના એટલે ઘણી વખત આપણે રકમ વાંચીએ છીએ ને ત્યાં જ આપણે સરેન્ડર કરી દઈએ છીએ એવું નહીં કરો ને એટલે જ હું કહું છું કે ગણિત એ સમજવાનો વિષય છે ગોખવાનો નથી તમે ગોખશો ને તો કદાચ આખો બેઠો દાખલો ગોખી નાખશો પણ એમાં નાનકડો ફેરફાર અમે કરી નાખતા હોય છે ત્યાં જ તમે થાપ ખાઈ જાવ છો અને હું મેક્સિમમ વખત આવું કરું છું તમને સમજાયું હોય છે ને ઈ જ આંકડામાં હું ફેરફાર કરી નાખું છું ક્યાંક અંક બદલી નાખું છું ક્યાંક નિશાની બદલી નાખું છું અને તમે એ વખતે ભૂલ ખાઈ જાવ છો એટલે ગોખવાનું નહીં રીત સમજો તો અત્યારે 3-4 દાખલા આપણે કરવાના છે 3-4 માં રીત એક જ સરખી છે માત્ર સંખ્યાઓનો પ્રકાર બદલાય છે એટલે અહીં આપણે 1/x બરાબર a અને 1/y બરાબર b ધારવા જો પેલા જેવું જ છે પેલામાં જેમ થાયલું હતું કે છેદમાં x કે છેદમાં y ચાલે નહીં તો છેદમાંથી કાઢવા માટે આપણે અવધારી લીધા છે તો અહીંયા થશે 2a + 3b બરાબર 2 4a - 9b બરાબર -1 સમીકરણ 2 એટલે ખોટો ડર રાખ્યા વગર રીતને અનુસરો પદ્ધતિને અનુસરો અને શરતોનો ઉપયોગ કરો એટલે દાખલો થવાનો જ છે હવે અહીંયા આપણે જોશું તો a ને સરખા કરવા 2 થી ગુણવા પડશે તો 4a થઈ જાય અને b ને સરખા કરવા હોય તો 3 થી ગુણવાથી b સરખા થઈ જાય પણ અહીંયા a કરતા b સેલા પડે કારણ કે નિશાની પણ બદલવી ન પડે એટલે આપણે અહીંયા સમીકરણ 1 ને 3 વડે ગુણતા 2 ને ગુણવાય નહીં પડે તો એક જ સમીકરણને ગુણવાથી સરખા થઈ જાય છે ખાલી આખાઈને 3 થી ગુણશો તો 9b થઈ જશે ઉડી જશે ને અહીંયા 3 દુ 6a 3 તરી 9b 3 દુ 6 આ 4a - 9b બરાબર માઈનસ હવે અહીંયા b વાળા પદ ઉડી જાય છે 6 અને a અને 4a એટલે 10a 6 માંથી 1 જાય એટલે 5 તો a બરાબર 10/5 a બરાબર 2 મિત્રો અહીંયા ગપ્પુ માર્યું
મેં ગપ્પુ માર્યું, તમારા ધ્યાનમાં આવ્યું હોય તો ખરેખર 5 ના છેદમાં 10 લખવાના છે. 10 a માંથી 10 પેલી બાજુ જાય તો છેદમાં થાય, પણ આપણને એક આદત પડી ગઈ 5 દુ 10, એટલે આપણે 5 ક્યાં છે 10 ક્યાં છે નથી જોતા. 5 દુ 10 થાય, 10 ના છેદમાં 2 લખી નાખીએ છીએ. અહીંયા ભૂલ છે. ખરેખર 5 ના છેદમાં 10 લખવાના છે. આ 10 ગુણાકારમાંથી ભાગાકારમાં આવ્યો. 5 દુ 10 અને 1 ના છેદમાં 2, તો a બરાબર 1 ના છેદમાં 2. હવે આ કિંમત a બરાબર 1 ના છેદમાં 2 સમીકરણ 1 માં મૂકતા. હવે સમીકરણ 1 ની અંદર મૂકીએ તો 2a એની જગ્યાએ 1 ના છેદમાં 2 વત્તા 3b, જ્યાં a હતા એની જગ્યાએ આપણે એની કિંમત મૂકી. હવે આવું થઈ જશે તો 1 વત્તા 3b બરાબર 2. હવે 1 ને પહેલી બાજુ લઈ જાઓ, 2 માઈનસ 1 એટલે 1 વધશે અને b બરાબર 1 ના છેદમાં. તો અહીંયા પણ હજી જવાબ પૂરો આવ્યો નથી. આ a અને b એટલે આપણે ધારેલા હતા એટલે પાછું લખવાનું, પરંતુ 1 ના છેદમાં વર્ગમૂળ x બરાબર a અને 1 ના છેદમાં વર્ગમૂળ y બરાબર b ધારેલા છે. આપણે ધારેલું હતું. હવે 1 ના છેદમાં વર્ગમૂળ x એમ ન, પણ a એટલે એમાં 1 ના છેદમાં 2, અહીંયા 1 ના છેદમાં વર્ગમૂળ y, અહીંયા આવ્યો 1 ના છેદમાં. હવે આને બેને ઉલટાવી નાખો. આગલા દાખલામાં આપણે એવું કર્યું તો 1 ના છેદમાં x હતા ઉલટાવ્યા હતા, અંશ છેદને ઉલટાવી નાખીએ. એ જ રીતે અહીંયા ઉલટાવશું તો વર્ગમૂળ x બરાબર 2 થશે, વર્ગમૂળ y બરાબર 3 થશે. આ અંશ થઈ જાય તો આનો પણ અંશ થઈ જાય, આખા અંશને છેદ ઉલટાવીને. હવે વર્ગમૂળ કાઢી નાખવાના. વર્ગમૂળ x કાઢવું હોય તો સામે વર્ગ થાય, તો x બરાબર 4 અને y બરાબર 3 નો વર્ગ 9. તો આ રીતે આપણને જે આપેલી રકમ છે એ દ્વિચલ સુરેખ સમીકરણ પેલા ન હોય તો આપણે આવી રીતના કોઈ જુદા ચલ ધારી લઈએ અને એના ઉપરથી આપણે a અને b ની કિંમત મળે. a અને b ની કિંમત મળ્યા પછી ફરી વખત પાછો આપણે કહેવાનું કે 1 ના છેદમાં વર્ગમૂળ x એટલે a ધારેલા હતા, 1 ના છેદમાં વર્ગમૂળ y એટલે b ધારેલા હતા, અને પછી એમાં a અને b ની કિંમત આપણે મૂકી, તેના ઉપરથી આપણે x અને y ની કિંમત મળી. મિત્રજી આમાં પણ એક રીત છે, આવી જ રીતે છે પણ થોડો ફેરફાર છે. એટલે હું જે કંઈ બે ચાર રીતો છે એ તમને અલગ અલગ રીત હોય એમાં કેવા ફેરફાર હોઈ શકે. બીજી એક રકમ છે 7x ઓછા 2y બરાબર 5xy અને 8x વત્તા 7y બરાબર 15x. હવે મેં પહેલા બે દાખલા તમને શીખવાડી દીધા અને ત્રીજો આ દાખલો શીખવાડ્યો ન હોત અને હું તમને આપું છું દાખલો તો તમે સીધું જ એવું માની લે કે આ તો દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય, કારણ કે આમાં x ને y છે એ તો ઉપર જ છે. પહેલા દાખલામાં છેદમાં હતા એટલે દ્વિચલ સુરેખ નહોતા. પણ મિત્ર અહીંયા પહેલા બે પદ તમને દેખાય છે, ત્રીજું પદ સમજાય છે. અહીંયા 5 અને xy છે, 5xy. અત્યારે ખાલી ચલનો આપણે વિચાર કરીએ. 5 નું ભૂલી જાવ, સહગુણક તો કોઈ પણ હોઈ શકે છે. હવે અહીંયા x ને y છે તો x ની ઘાત કેટલી કહેવાય? 1. કાઈ નથી ને 1 ઘાત તો છે. એ જ રીતે y ની ઘાત કેટલી કહેવાય? 1. હવે યાદ કરો ઘાત અને ઘાતાંકમાં તમે શીખ્યા હતા. આ x ને y બે ગુણાકારમાં છે. ગુણાકારમાં હોય તો આ બે પદની ઘાત ભેગી થઈ જાય અને આખા પદની ઘાત છે ને 2 કહેવાય. એટલે ચાલ x ને y એક એક ઘાત છે પણ બે ભેગા થઈ ગયા એટલે ઘાત 2 થઈ ગઈ કહેવાય. તો એ સુરેખ સમીકરણ નથી. એટલે અહીંયા x ને y ગુણાકારમાં છે એટલે અત્યારે પણ આ સુરેખ સમીકરણ નથી. આપેલ સમીકરણ સુરેખ સમીકરણ નથી. આ તમારા ધ્યાનમાં આવે એટલે યાદ કરવા માટે લખું છું, કારણ કે આગળ આપણે આવું લખ્યું નહોતું. પણ અહીંયા xy છે ગુણાકારમાં છે, સુરેખ સમીકરણ નથી. તો હું શું કરીશ, આખી રકમને જો xy વડે ભાગી નાખીએ, xy વડે ભાગતા તો 7x છે એના છેદમાં xy
2y છે એના છેદમાં xy 5xy છે એના છેદમાં xy આખી રકમને મેં xy વડે ભાગી નાખ્યા તો આમાંથી x અને x ઉડી જશે એટલે 7 ના છેદમાં y આમાંથી y ઉડશે એટલે 2 ના છેદમાં x અહીંયા xy આખું ઉડી જશે જો પેલું સ્વરૂપ આવી ગયું 1 ના છેદમાં x ને 1 ના છેદમાં y a અને b આપણે જે ધારતા હતા તે રીત થઈ એવું જ અહીંયા બીજું સમીકરણ છે 8x ના છેદમાં xy 7y ના છેદમાં xy બરાબર 15xy ના છેદમાં xy આવું કરશો ને ઉડશે અહીંયા y ઉડશે 8 ના છેદમાં y 7 ના છેદમાં x બરાબર 15 વર્ષ તો આ રીતે જે સમીકરણ આપણને મળ્યા 8 ના છેદમાં y વત્તા 7 ના છેદમાં x બરાબર 15 હવે આને આપણે ધારી લેવા પડે કે 1 ના છેદમાં y બરાબર a 1 ના છેદમાં x બરાબર b જે ધારો યાદ રાખજો આપણે એક મજબૂરી છે આપણે એક અમુક પ્રકારની હેબિટ પડી ગઈ પહેલું x બીજું y પણ જે લખ્યું તે તમે 1 ના છેદમાં y ની થાય તો અહીંયા 7a 2b બરાબર 5 અહીંયા 8a 7b બરાબર 15 હવે અહીંથી દાખલો આગળ આવશે લોકની રીત કરવાની લોકની રીત કરી a અથવા b ઉડશે એટલે એકની કિંમત મળશે મૂકશો એટલે બીજાની કિંમત મળશે પછી પાછા 1 ના છેદમાં a બરાબર 1 ના છેદમાં b બરાબર જે ધારેલું છે લખવાનું આ હું પૂરો નથી કરતો પણ તમને ખ્યાલ છે હવે એક બીજો દાખલો હું લઈ લઉં એટલે આના જુદી જુદી જે રીતો છે મારે તમને જે કહેવી છે એ રીતો બધી આમાં આવી જાય આ બધી રીતના દાખલા છે ટેક્સ્ટમાં ઉદાહરણ તરીકે પણ આપેલા છે પણ મને ખ્યાલ છે ત્યાં સુધી આપણે ઉદાહરણને બહુ ટચ નથી કરતા હોતા એટલે પહેલા ખરેખર તો ઉદાહરણ વાંચીને પછી આગળ જાવ તો ઘણો બધો ફરક પડશે બીજી રકમ છે આવી રીતે અલગ અલગ હજી તમને કહી રાખું કે હું અત્યારે જે 3-4 રીત કહું છું એ 3-4 જ નથી ફોર એક્ઝામ્પલ છે આ બધું આવું હોઈ શકે આમાં ચેન્જીસ હોઈ શકે એટલે હું તમને કહું છું કે રીતને બરાબર સમજો આંકડાની માયાજાળમાં પડ્યા વગર આવા હોય તો આમ જ થાય એમ નહીં ક્યારે ગોખી રાખો પણ આ બધાયની એક કોમન વાત આવી હતી એક જ હતી છેદમાં x કે y આવે છે હવે અહીંયા x ને y એકલા હોય બને x y x y એવું હોય પણ એક હશે કે x y x y હોય પહેલામાં x y x y હશે બની શકે કે આની અંદર કોઈ સહગુણક મૂકી આ ફેરફાર થયો અમે તમારી કસોટી કરી દે આમાં નાના મોટા ફેરફાર અમારી રકમ બદલવામાં કાઈ ફેર નથી પડતો અમે માત્ર એકાદ સંખ્યા ચેન્જ કરીને આગળ સહગુણક મૂકી દેતા હોઈએ છીએ પણ એ ધ્યાન રાખો કે આમાં x y છે આમાં x y છે x y છે આમાં x y છે પછી આગળ સહગુણક હોય વધારાનો આવું થઈ શકે હવે અહીંયા રકમ જોઈને ખબર પડે છે કે 1/x + y બરાબર a અને 1/x ઓછા y બરાબર b ધારવા પડે અહીંયા બે ને સાથે લેવા પડ્યા આખે આખો છે x + y છે ને a ધારી લીધા x ઓછા y છે ને આપણે b ધારી લીધા છે અહીંયા 10a + 2b બરાબર 4 પાછું લખતા લખતા રાઈટ થવી જોઈએ આ જેટલી તમે પ્રેક્ટિસ કરશો ને એટલો ખ્યાલ આવશે જો આખી રકમ ભેગી છે જેટલું સરળ થાય એટલું કરવાની કોશિશ કરવાની આખી રકમ ભેગી છે હું બે કોમન કાઢી લઉં તો રકમ નાની થઈ જશે આ પહેલું સમીકરણ એ જ રીતે બીજું સમીકરણ છે 15a - 5b બરાબર -2 આ સમીકરણ b હવે આપણે આમાંથી લોપ કરવો હોય તો માત્ર b માં જુઓ અહીંયા b છે ને અહીંયા 5b છે એટલે સમીકરણ 1 ને ખાલી હું 5b ગુણી નાખીશ તો 25a 5b 5 * 10 15a - 5b બરાબર -2 માત્ર સમીકરણ 1 ને એટલે કે આ ત્રણ પદને 5 વડે ગુણવાના છે હવે માત્ર આ ઉડી જાય છે તો 25a + 15a
10 માંથી 2 જાય 8, તો a બરાબર 8 ના છેદમાં 40 આવશે. 8 × 40 આ a ની કિંમત થઈ. a બરાબર 1 ના છેદમાં 5 સમીકરણ 1 માં મૂકતા. સમીકરણ નંબર 1 છે એમાં a ની જગ્યાએ 1 ના છેદમાં 5 લઉં. આ પહેલું સમીકરણ છે 5, a ની કિંમત 1 ના છેદમાં 5 વત્તા b બરાબર 2. પાછા અહીંયા ઉડી જશે. તો અહીં b બરાબર 1 મળશે. હવે a અને b ની કિંમતો મળ્યા પછી પાછું આપણે જે પેલું કરતા હતા એ જ રીતે, પરંતુ 1 ના છેદમાં x વત્તા y બરાબર a અને 1 ના છેદમાં x ઓછા y બરાબર b. તો 1 ના છેદમાં x વત્તા y બરાબર 1 ના છેદમાં 5. અહીંયા આવશે 1 ના છેદમાં x ઓછા y બરાબર 1. હવે અહીંયા ઉલટાવી શકાય. બે રકમ છે છેદવાળી છે. તો 1 ના છેદમાં x વત્તા 5 છે અને 1 ના છેદમાં 5 છે. બેને ઉલટાવી નાખશો તો x વત્તા y બરાબર 5. અને આને ઉલટાવશો તો x ઓછા y બરાબર, ઉલટાવીને લખો તો 1 નો વ્યસ્ત 1 જ થાય એટલે x ઓછા y બરાબર 1. મિત્રો અહીંયા પાછો દાખલો આગળ થશે. પહેલા દાખલામાં આવું નહોતું આવ્યું, પણ અહીંયા ફરીથી બે ચલ વાળું સમીકરણ જ આવ્યું. x વત્તા y બરાબર 5 સમીકરણ 3 અને આને સમીકરણ 4 કીધું. ફરીથી હું લખું x વત્તા y બરાબર 5, x ઓછા y બરાબર 1. પાછું લોકની દાખલાની અંદર દાખલાની અંદર એ પાછો દાખલો આવ્યો આવડી જશે. 2x બરાબર 6 તો x બરાબર 3. હવે આ કિંમત પાછી 3 કે 4, સમીકરણ નંબર 3 અને 4 છે એમાંથી કોઈ એકમાં મૂકવાની. સમીકરણ 3 માં 3 નંબરનું સમીકરણ છે એમાં હું x ની જગ્યાએ 3 મૂકું તો y બરાબર 5 - 3 તો y બરાબર, એટલે અહીંયા જવાબ છે એ પૂરો થાય છે. x બરાબર 3 ને y બરાબર 2 આવ્યા. હવે આ દાખલાનો જવાબ પૂરો થયો. અહીંયા એક દાખલાની અંદર પેટા પ્રશ્ન અંદર બીજો દાખલો બે વખત લોક થતો હતો. જે આ રીતની અંદર કેટલાક કુટ પ્રશ્નો છે આવતીકાલે આપણે લેશું. બે ત્રણ કુટ પ્રશ્નો પણ જોઈ લઈએ પછી આપણે ચેપ્ટર પૂરું કરીએ છીએ. પણ મિત્રો તમે રેગ્યુલર જોતા હશો અને પ્રેક્ટિસ કરતા હશો એવો મને વિશ્વાસ છે. રેગ્યુલર સાથે સાથે કરજો. મેં કીધું એમ હું રકમોમાં કેટલાક ફેરફાર કરું છું, એને અનુરૂપ રકમો લઉં છું એટલે બેઠી રકમો નહીં હોય, પણ ટેક્સ્ટની અંદરથી તમે જોશો તો તમને ચોક્કસ એની અંદરથી એના જેવી જ રકમો મળી રહેશે. પણ જેટલી તમારી પ્રેક્ટિસ વધારે એટલું વધારે સરળતાથી આપણે પૂરું કરી શકશું. આવતીકાલે આપણે લેશું ત્યારે આ જ રીત હશે. વિશિષ્ટ રીતના જે દાખલા આપણે કહીએ કે જ્યારે ડાયરેક્ટ દ્વિચલ સુરેખ સમીકરણ નથી, કુટ પ્રશ્ન જ હશે. આગળના લોકની રીતના ચોકડી ગુણાકારમાં આદેશની રીતમાં પણ કુટ પ્રશ્નો આપણે જોયા, પણ આમાં જે કુટ પ્રશ્ન જોવાના છે એની અંદર જે ચલ આવશે એ x ને y છેદવાળા આવશે, આના જેવા હશે. એટલે તે રીતે આપણે આવતીકાલે જોશું.